નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચના અછાંદસ કાવ્ય છે, જેનું શીર્ષક છે કોરો કાગળ એક નવી શરૂઆત. આપની સમક્ષ રજૂ કરું છું. આ કોરો કાગળ માત્ર સફેદ ટુકડો નથી. આ કોરો કાગળ માત્ર સફેદ ટુકડો નથી. એ તો એક મૌન આમંત્રણ છે તારા ભીતરના અવાજને શબ્દોમાં ઢાળવાનો. એ તો એક મૌન આમંત્રણ છે તારા ભીતરના અવાજને શબ્દોમાં ઢાળવાનો. દુનિયા કહેશે કે તું ખાલી છે. દુનિયા કહેશે કે તું ખાલી છે, પણ સત્ય તો એ છે કે તું હજુ વણ લખાયેલી એક શક્તિશાળી વાર્તા છે. પછી ભીતરનો સંવાદ શું કહે છે કે લોકોના કોલાહલમાં ખોવાઈ ના જતો. લોકોના કોલાહલમાં ખોવાઈ ના જતો. તારા હૃદયના ધબકારામાં એક લય છે જે તને તારા લક્ષ્ય તરફ દોરી જશે. તારો ભીતરનો અવાજ જ તારો સાચો હોકાયંત્ર છે. જ્યારે પણ તને લાગે કે રસ્તો અંધકારમય છે, ત્યારે આંખ બંધ કરી સાંભળજે. એ જ અવાજ કહેશે, ઉઠ, હજુ તો આ પામવાનું બાકી છે. કલમની તાકાતના જોડે શું કરી શકાય કે તારા ભૂતકાળના ડાઘાને કાગળ પર પડવા ન દેતો. નિષ્ફળતાના નિશાસાને શાહી ન બનાવવા દેતો. નિષ્ફળતાના નિશાસાને શાહી ન બનાવતો, પણ તારા પરસેવા અને સંકલ્પથી એક એવો ઇતિહાસ લખજે કે આ કોરો કાગળ પણ ગર્વથી કહી ઉઠે, હા, આ મારી વિજય ગાથા છે. યાદ રાખજે કે કોરો કાગળ ડરવાનું કારણ નથી, પણ પોતાની જાતને ફરીથી ડિઝાઇન કરવાની એક તક છે. તારા ભીતરનો અવાજ પોકારી રહ્યો છે. શું તું તૈયાર છે સ્વયંભૂ લખવા માટે? તો આ તો મારું અછાંદસ કાવ્ય, જેનું શીર્ષક હતું કોરો કાગળ એક નવી શરૂઆત, આપની સમક્ષ મેં રજૂ કર્યું. આશા રાખું છું આ કાવ્ય તમને ગમશે. હું તો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામાથી અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. નમસ્કાર, અસ્તુ.